તુલસીના પત્તા ઉપર પ્રસાદ આવે એ પણ પ્રસાદ કેરા, થાળીમાં જમો એ પણ પ્રસાદ કેરા. તો આપ સૌ પ્રસાદ લઈ જાઓ. આપ મને રૂબરૂ મળ્યા ન મળ્યા પણ ભગવાન તમારી મનોકામના પૂરી કરે, સુખી રહે, આપનું ખૂબ સ્વાસ્થ્ય સારું રહે, પરિવારમાં આનંદ રહે, સદબુદ્ધિ સદવિચાર આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું. અમારા સત્સેવક ભાઈઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અભેપુરા નગરના પ્રજાપતિ પરિવાર છે. અભેપુરા આ લગભગ વર્ષોથી હતર ડાર થઈ ગયો કે બાપજી તમે રસોડાની ચિંતા ન કરો. 10-15 વર્ષે કદાચ ભલે 5,000 માણસો ને 10,000 જમતો હોય એ રસોડો હર સાલ એ પ્રજાપતિ પરિવાર અભેપુરા વાળા આ જગ્યાના સેવક છે, બધા મળે, મને ખબર નથી એ રીતે તૈયાર કરી અને અહીં સેવા આપે તો એમને પણ ખૂબ આશીર્વાદ. દર પૂર્ણિમે મોક્ષ સ્વામી સેવકો આવે, દરેક સમાજના આવે, ચા પાણી બધાને આવકાર, એમને ખૂબ ખૂબ આશીર્વાદ. અને આજના દિવસે પણ આપ સૌ ખૂબ પધાર્યા અને સેવા કરે એમને તો ખૂબ મારા દિલથી આશીર્વાદ. સત્સંગ સાંભળવો કરતો સેવા કરવી મોટી છે. સત્સંગ સાંભળવા કરતો સેવા મોટી છે. અરણ ખટું કે 12 માસ ઇન્દ્રકારી એક ઘડી ખટું ખટું ઘડી કાર મોંડ વીઘો જમી પીએ અને જો આ એક હવામાં એક હરવડું આવે તો આખું ગામ પડાવ્યું એમ. હા આપણા અરણ છે પણ સેવા કરે એ ઇન્દ્રની ઘડી છે કે કોઈને લોટો પાણી પાયો, કોઈને આ મેઠો આવકારો આવ્યો, કોઈનો ચા પાયો. એ સ્વયં સેવકો જે સમાજના જે આ જગતમાં એક માનવ ધર્મ છે. કયો ધર્મ છે? માનવ ધર્મ છે. આ કોઈ જાતિ ધર્મ નથી. એટલે આપ સૌનું કલ્યાણ કરો, આપ સૌ સદભાગી, બધા પુણ્યાત્માઓ છે. આપણે ખૂબ ખૂબ આશીર્વાદ. એક વિશેષ વરદાન આવ્યું, થોડી વડી કોણ હતા થઈ ગયા ગુરુ મારા સુખી રાખે, આપ સૌની મનોકામના પૂર્ણ કરે અને આપનું ખૂબ જીવન મંગલ બનાવે.